ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ વિરુદ્ધ એસીબીમાં અરજી કરવામાં આવી છે। દાહોદના બળવંતસિંહ ડાંગરે એસીબીમાં અરજી કરી ફરજ પ્રત્યે અનિયમિતતા નાણાકીય ઉચાપતને લઈને અરજી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને ભણાવ્યા વગર સરકારી નાણાં લીધા હોવાની ફરિયાદ ભીખાભાઈ પટેલ વિરુદ્ધ કરવામાં આવી છે। સંગઠનમાં જઈ અનેક ખોટા બિલ્સ મૂકી નાણાંની ઉચાપતનો આરોપ ભીખાભાઈ પટેલ ઉપર લાગ્યો છે। દાહોદના બળવંતસિંહ ડાંગર કે જેણે એસીબીમાં અરજી કરી છે, ભીખાભાઈ પટેલની સામે ફરજ પ્રત્યે અનિયમિતતા નાણાકીય ઉચાપતને લઈને અરજી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં પાટણ જિલ્લાની ગડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ભીખાભાઈ રેવાભાઈ પટેલ છેલ્લા 19 વર્ષથી શાળામાં ફરજ બજાવતા નથી। તેઓ પોતાના લાગતા વળગતા અધિકારી અને પદાધિકારીનો ઉપયોગ કરી સ્ટેટ રિસોર્સ પર્સન અને ડિસ્ટ્રિક્ટ પેડાગોજીના ખોટા હુકમો કરાવી અને વર્ષોથી શાળામાં ફરજ બજાવતા નથી। તેમના વિરુદ્ધમાં મેં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ગાંધીનગરની તમામ કચેરીઓ, પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, એન્ટી કરપ્શન બ્યુરોમાં છેલ્લા 1 વર્ષથી લેખિત અરજીઓ કરેલી છે, છતાં પણ આજ દિન સુધી ભીખાભાઈ રેવાભાઈ પટેલ પર કોઈ પણ જાતની કાર્યવાહી થયેલ નથી। બીજું કે લાંચ રૂશ્વત બ્યુરો, એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તેમની સામે તપાસના આદેશ કરવામાં આવેલ હોવા છતાં પણ શિક્ષણ વિભાગે આજ દિન સુધી તેમની સાથે કોઈ પણ કાર્યવાહી કરેલ નથી। આથી આજે હું મીડિયા સમક્ષ એક અપીલ અને વિનંતી કરું છું કે 19 વર્ષથી શાળામાં ન જતા ભીખાભાઈ રેવાભાઈ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવે, તેમને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદગારી કરનાર અધિકારી અને પદાધિકારી તરીકે કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગણી છે। આ તરફ ભીખાભાઈ પટેલે તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા। તેમણે કહ્યું કે બળવંતસિંહના આરોપોમાં કોઈ તથ્ય નથી, આરોપ લગાવનાર સામે પણ તપાસ થાય। વિષય જે ચાલી રહ્યો છે એના અનુસંધાને હમણાં જ એક ટીવી ચેનલની અંદર આવા ગુલ્લીબાજ શિક્ષકો સામે પગલાં ભરવા માટેની વાત કરી છે। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ 2019ની અંદર માન્યતા પ્રાપ્ત સંગઠન બન્યું એ વખતથી જ, અને જ્યારે માન્યતા નહોતી એ પહેલાં પણ અમારા દાહોદ જિલ્લાના અધ્યક્ષ બળવંતભાઈ ડોંગરે આ અરજી કરેલી છે અને બળવંતભાઈ ડોંગર અમારા જિલ્લાના અધ્યક્ષ હતા। લગભગ 8 થી 10 વર્ષ સુધી એ જિલ્લાના અધ્યક્ષ રહ્યા હતા, પરંતુ એમની કેટલીક બાબતોના કારણે અમે એમને મુક્ત કર્યા અને મુક્ત કરવાના કારણે એમને એ ગમ્યું નહીં અને એમણે છેલ્લા 2-3 વર્ષથી મારા ઉપર વિવિધ પ્રકારની 12 થી 13 આરટીઆઈ કરી છે, અલગ અલગ આક્ષેપો કર્યા છે। વોટ્સએપ ગ્રુપોની અંદર મારા વિરુદ્ધમાં મોટા પાયા ઉપર લખાણ ચાલુ કર્યું છે। છેલ્લા 3 વર્ષથી આ ઝુંબેશ છે। આ ઝુંબેશના ભાગરૂપે હું આપને જણાવવા માગું છું કે કોઈ પણ નાણાકીય ગેરરીતિ શિક્ષક તરીકે થઈ જ શકે નહીં, કારણ કે હું સીઆરસી બીઆરસી તરીકે વર્ષોથી હતો અને જ્યારે સરકારના નિયમ પ્રમાણે સીઆરસી બીઆરસીને ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ આપવામાં આવતું હતું ત્યારે થોડો સમય આપણને એલાઉન્સ મળ્યું હતું, પરંતુ હવે ઘણા સમયથી એ ટ્રાન્સપોર્ટેશન એલાઉન્સ પણ બંધ કરી દેવામાં આવેલું છે। એટલે આમાં કોઈ નાણાકીય ગેરરીતિ કોઈ સીઆરસી બીઆરસી તરીકે થઈ હોય તો એ સીઆરસી બીઆરસીની અંદર પણ એ તપાસ કરી શકે છે। મારા જે ઘર માટેની વાત છે, લક્ઝુરિયસ જીવન માટેની વાત છે, મારા બેંકની અંદર 40 લાખ રૂપિયાની લોન છે અને મેં જૂનું ઘર મારું હતું જે વર્ષો પહેલાંનું એ ઘર વેચ્યું છે। એ બંનેનો સરવાળો કરીએ એટલે મેં અત્યારે જે મકાન લીધું છે એ પૈસા થઈ જાય। આટલા નોકરીના કારણે જીપીએફ પણ મારી પાસે હોય, છોકરો પણ કેનેડા રહે છે, એટલે આ પ્રકારના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી। બળવંતભાઈ ડાંગર જે પ્રકારે હું સીઆરસી હતો એ પ્રકારે એ પણ સીઆરસી હતા, એમની પણ તપાસ થાય તો ખબર પડે કે કેવી રીતે એની અંદર નાણાકીય ગેરરીતિ થઈ શકે છે। સાથે સાથે મારે આપને જણાવવું છે કે સરકારના નીતિ નિયમો પ્રમાણે હજારો સીઆરસી બીઆરસીઓની નિયુક્તિ થઈ હતી, એ જ પ્રકારે મારી નિયુક્તિ થઈ હતી। એ નિયુક્તિ પૂર્ણ થયા પછી મને જીસીઆરટીની અંદર મારા આટલા વર્ષોના અનુભવના કારણે મને પ્રતિનિયુક્તિ આપવામાં આવી હતી। એ શિક્ષણ વિભાગે જ આપવામાં આવી હતી, એનો લેખિત મારા પાસે આધાર પુરાવો છે। એની શાળામાં જીસીઆરટીમાં જવાની એની ડાયરીઓ, એની હાજરી પત્રકો, વર્ગખંડ અવલોકન પત્રકો બધું જ મેં જમા પણ કરાવેલું છે અને
જ્યારે પણ આ પ્રકારના આક્ષેપોના કારણે મારી સામે તપાસ થઈ ત્યારે એના મેં ખુલાસા પણ આપેલા છે. માન્ય શિક્ષણ મંત્રી, શિક્ષણ વિભાગ અને માન્ય મુખ્યમંત્રી સુધી મેં આ બાબતની જાણ કરવાના કારણે મને યોગ્ય ન્યાય પણ મળેલો છે. એટલે કોઈ પણ બાબતમાં કોઈ તથ્ય નથી. ફક્ત ને ફક્ત જિલ્લાના અધ્યક્ષ તરીકે વર્ષો સુધી અમારા રહ્યા અને હવે અમે અમને મુક્ત કર્યા એના કારણે જ એ આક્ષેપો કરી રહ્યા છે અને જે ખોટા RTI અને આ પ્રકારની ફરિયાદો નોંધાવી રહ્યા છે.